माननीय प्रभारी मंत्री श्री पधार्या, माननीय विमलभाई અને મંચ સૌ મહાનુભાવો, સાથે સાથે વિશેષ જેમને અમને ખૂબ સહયોગ આપ્યો છે એવા પ્રદેશ મહામંત્રી બાલુભાઈ શુક્લાએ પણ સતત અમારું માર્ગદર્શન કર્યું, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. હવે ગુજરાત સરકારના પ્રભારી મંત્રી આદરણીય રમણલાલ વોરા, ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કર્ણધાર બિમલભાઈ શાહ, મહામંત્રી શ્રી રાજેશભાઈ પાઠક, મહામંત્રી શ્રી દૌલતસિંહ ડાભી અને મહામંત્રી શ્રી વિપુલભાઈ પટેલ આદરણીય શ્રી મોદીજીના પુષ્પહારથી સ્વાગત કરશે. પ્રમુખ બાલાસનોર ભાજપ ટીમ માં જયંતિભાઈ પટેલ, શંકરભાઈ મેરા, પ્રમુખ બાલાસનોર નગરપાલિકા, પરસોત્તમભાઈ કટારિયા, મુકુંદભાઈ ચૌહાણ, ભીખાભાઈ મેરા, તેજસ કુમાર શાહ, રોશનભાઈ ઠાકોર, કમલેશભાઈ વસાવા, રણજીતભાઈ કાવડિયા, સુભાષભાઈ પટેલ, નવગણભાઈ વાઘેલા, ઉદાભાઈ ઠાકોર, અનિલભાઈ શાહ, પ્રતાપસિંહ ચૌહાણ, દેસાઈભાઈ ચૌહાણ, બિપિનભાઈ પરમાર, નટવરસિંહ રાઠોડ, ભુરાભાઈ ઠાકોર, રૈજીભાઈ ઠાકોર, દિનેશભાઈ પટેલ, ગજેન્દ્ર કુમાર પટેલ, તુલસીભાઈ પરમાર વડલા, જેઠાભાઈ વણકર, કિશોરસિંહ પટેલિયા, કિરીટભાઈ પી ચૌહાણ, રમણભાઈ એન પટેલ, એપીએમસી ના ચેરમેન, હરીશચંદ્ર સોલંકી, હિતેશ પટેલ પણ આદરણીય મોદીજીના પુષ્પહારથી એ વધામણા કરશે. બાલાસનોર ટીમના સૌ કાર્યકર મિત્રો અહીંયાથી જેવાનું નામ ઘોષિત કર્યું છે તેઓથી આદરણીય મોદીજીના પુષ્પહારથી વધામણા કરશે. મોદી સાહેબનું સન્માન કરશે બાલાસનોર ભારતીય જનતા પાર્ટીની ટીમ. વીરપુર તાલુકામાંથી શૈલેષસિંહ પરમાર, વીણાબેન પટેલ, રમેશભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, સૂર્યકાંત પટેલ, શિયા ઝાલા, જવાનસિંહ પરમાર, પ્રદીપભાઈ શેખ, આર.કે. વણકર, લક્ષ્મણસિંહ કાંઠ, નટુભાઈ પટેલ, અજીતસિંહ પરમાર, કનુભાઈ બારોટ, કપણવંત કઠલાલ, દીપકભાઈ પટેલ, પ્રવીણસિંહ રાઠોડ, ઉદાભાઈ ચાવડા, બાબુભાઈ પટેલ, દીપસિંહ વાઘેલા, અભયસિંહ ઝાલા, નારણભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, વિક્રમભાઈ દેસાઈ. व्यापारी महाजन बालासनोर तरफથી चंद्रकांत हिपोलीवाला, रमेशभाई कलकत्तावाला, कांतिभाई पटेल, केशुभाई मारवाणी, मोहितभाई सोनी, दिनेशभाई कंसारा, भाई सुतार, विनोदभाई शाह, सतीशभाई शाह, भरतभाई शाह, रमेशभाई मारवाड़ी, दिनेशभाई मारवाड़ी, शांतिभाई पटेल. डॉक्टर वकील मंडल डॉक्टर निखिलभाई शाह, डॉक्टर मनुभाई जोशी, डॉक्टर विमल पटेल, डॉक्टर शीएन पटेल, योगेश भाई गोस्वामी, धर्मेंद्र सिंह जीपुरा, दत्तांग वकील, बीके.आर. वकील. लघुमती समाजना આગેવાનોમાં શબ્બીરભાઈ સતારભાઈ શેખ, મોહમ્મદ ગુલામ નબી શક્તિ, અલીભાઈ વોરા, ઉસ્માનભાઈ શેખ, इकबालभाई शेख, मकसूदभाई पठान, रशीदभाई हाशमवाला, इबादत खान पठान, रशीदभाई शेख गड़ियारी, हाजी करीमभाई. बालासनोर क्षत्रिय समाज तरफથી પ્રભાતસિંહ મનુભાઈ ઠાકોર, બાલાસનોર પટેલ સમાજ तरफથી જશુભાઈ મણિલાલ પટેલ, બાલાસનોર મેરા સમાજ तरफથી ઈશ્વરભાઈ એન મેરા, बालासनोर ब्राह्मण समाजમાંથી કૃણાલ ભટ્ટ, બાલાસનોર વણકર સમાજમાંથી જીતેન્દ્ર કુમાર અમીન, રોહિત તરફથી રામુભાઈ ગંગારામ ચૌહાણ, માલધારી સમાજમાંથી માલજીભાઈ ભરવાડ, દેવી પૂજક સમાજમાંથી ગણપતભાઈ વાઘેલા, કાચિયા સમાજમાંથી મનીષભાઈ કાચિયા, વણિક સમાજમાંથી કૌશિકભાઈ ચોકસી, વણજારા સમાજમાંથી રાજુભાઈ દિનાજી વણજારા.
બોલાવીએ શક્તિના આરાધ્ય પૂજક ગુજરાતના કર્ણધાર આજે 9 દિવસથી જ્યારે નકોડા ઉપવાસ કરી અને બાલકનોની આ ધરતીને પાવન કરવા માટે જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે આપણે શું આ શક્તિના આરાધ્ય દેવનો ખૂબ ખૂબ લાખ વંદન અને આરાધ્ય દેવને વિનંતી કરીએ કે તેઓ શ્રી એ ઉદ્બોધન કરે. આદરણીય ગુજરાતના કર્ણધાર શક્તિના આરાધ્ય પૂજક એવા આપણા સૌના ખૂબ ખૂબ લોક લાડેલા ગુજરાતના કર્ણધાર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. ભારત માતા કી, ભારત માતા કી. તમે આ 3 કેમેરામેન વાળા જે આટલા અકળાઈ જાવ છો, હું 11 વર્ષથી દિલ્હી સરકાર આડે આવ્યો તો બરાબર થઈ જાવ એટલે ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો સાહેબ સ્વયં આવીને આજે નવરાત્રી મેં ઘણી સભાઓ કરી છે, પણ કદાચ આ મેદની ઐતિહાસિક હશે એવો મારો મત. અને માત્ર માથા નથી, અહીંયા તો હૈયું પણ હિલોડા લેતું એવું લાગે. આ ઉમંગ, આ ઉમળકો, ભાઈઓ બહેનો, હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. અહીંના સૌ સમાજના આગેવાનોએ મારું સન્માન કર્યું, અભિવાદન કર્યું, એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. જાહેર થતા પહેલા જ્યાં જ્યાં કરતો અને અચાનક એમાં વચ્ચે આચાર સંહિતા આવી અને પરિણામે હજુ પણ થોડા બીજા તાલુકા મારા મનમાં હતા, એની જાહેરાત રહી ગઈ. પણ સદનસીબે ભાગવેલ તાલુકાની, ગલતેશ્વર તાલુકાની અને મહીસાગર તરીકેની જાહેરાત હું કરી શક્યો. ભાઈઓ બહેનો, ગુજરાત સુશાસન માટે ઓળખાય છે. ગુડ ગવર્નન્સ આજે ગુજરાત સાથે આખા દેશમાં એની ચર્ચા છે. અને એના કારણે કેટલાક જે આપણે વહીવટી નિર્ણયો કર્યા છે એનો લાભ વિકાસને કેટલો બધો મળે છે. 2 વર્ષ પહેલા આપણે પ્રાંતમાં રચનામાં પરિવર્તન કર્યું હતું. ભૂતકાળમાં આપણા ગુજરાતમાં 50-52 પ્રાંત હતા અને ઘણું કરીને લોકોને મોટા ભાગના કામ પ્રાંત કચેરીએ કરાવવા પડતા હોય છે.
ગામડાના માનવીને, ખેડૂતને નાનું મોટું કામ હોય તો પ્રાંત કચેરીએ દોડવું પડે. પણ પ્રાંત અધિકારીનો વિસ્તાર એટલો મોટો હોય કે 4 વાર ચક્કર મારે તો પણ પ્રાંત અધિકારી સાથે મુલાકાત ન થાય. ભાઈઓ બહેનો, આપણે એમાંથી પરિવર્તન કર્યું. જે કામ 40 વર્ષમાં નહોતું થયું એવું અદભુત કામ એક ઝટકે આપણે કરી નાખ્યો અને 52 પ્રાંતની સામે બીજા નવા 50 પ્રાંત ઉમેરી દીધા, પ્રાંત અધિકારીઓ નિમી દીધા અને માંડ 2 તાલુકા દીઠ એક પ્રાંત આવે એવી વ્યવસ્થા કરી અને વહીવટી વ્યવસ્થામાં સુધાર લાવ્યા, સરળતા લાવ્યા. કેટલાય વર્ષોથી લોકોની માંગણી રહેતી હતી કે ભાઈ અમારો આ તાલુકો જુદો બને તો વિકાસ થાય, અમારો તાલુકો જુદો બને તો વિકાસ થાય. પરંતુ ભૂતકાળમાં એવા કોઈ નિર્ણય થયા નહીં અને જ્યારે નિર્ણય થયા ત્યારે વિકાસને ધ્યાનમાં ન રાખ્યો, વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખી અને પરિણામે એક કર્યું કાર્ય પણ ધૂળમાં મળી ગયું. આપણે આ વખતે વૈજ્ઞાનિક ઢબે જ્યાં મોટા તાલુકા છે અને ગામડાને વિકાસ માટેની સુવિધા વધે એ હેતુથી મોટા તાલુકા બનાવ્યા. આપ જુઓ, ખેડા જિલ્લા, આણંદ જિલ્લામાંથી ઢગલા બંધ મુખ્યમંત્રીઓ મળે છે કે નથી મળ્યા ભાઈ? આ ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાએ ગુજરાતને વધુમાં વધુ મુખ્યમંત્રી આપ્યા છે. જરા ખોખારીને બોલો, યાદ કરવું પડે એવું છે. આપ્યા છે પણ તમારું સરકારમાં વળ્યો કઈ? તમારું ભલું થયું? કારણ એ તો માનીને જ બેઠા હતા આ પટ્ટામાંથી તો વોટ જવાના છે ક્યાં? છેલ્લી રાતે કારસો કરીશું એટલે બધું ગોઠવાઈ જશે. આ વિસ્તારને ગુજરાતનો વિસ્તાર નહોતો માન્યો. એમણે આ વિસ્તારને ઈચ્છા નહોતી કરી. એમણે આ વિકાસને અવરોધવા માટેના પ્રયાસ કર્યા હતા અને એમને હતું કે ચૂંટણીમાં આ વિસ્તારમાંથી તો ખોબલે ખોબલે વોટ ખરીદી શકાય છે, લોકોને અંધારામાં રાખી શકાય છે અને પરિણામે આઝાદીના આટલા વર્ષ સુધી આ સમગ્ર વિસ્તારને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો હતો. ભાઈઓ બહેનો, પીડા થાય, પીડા કે પીવાનું પાણી સુધી આ લોકો પહોંચાડી નહોતા શક્યા. આ પ્રકારનું શાસન ચલાવીને એમને ગુજરાતને તબાહીના આરે લાવ્યું. ત્યારે મને થયું 2001માં જ્યારથી બેઠો ત્યારથી કે મારે ગુજરાતના વિવિધ વિસ્તારોનો વિકાસ કરવો છે. તમે મને કહો ભાઈ, હું 2001માં મુખ્યમંત્રી બન્યો એ પહેલા આ મહી નદી હતી કે નહોતી? મહી નદી હતી કે નહોતી? આ મહીનું પાણી દરિયામાં ઠલવાતું હતું કે નહોતું ઠલવાતું? આ કોંગ્રેસના નેતાઓને મહી નહોતી દેખાતી ભાઈ? એમને ના દેખાણી, મને દેખાણી. એમને સમજણ ના પડી કે આ દરિયામાં પાણી જાય એનું શું કરવું. આપણે ભાઈઓ બહેનો સુજલામ સુફલામ કેનાલ બનાવી અને મહિનું પાણી જે દરિયામાં જતું હતું એ સુજલામ સુફલામ કેનાલથી છેક બનાસ નદી સુધી પહોંચાડી દીધું અને એના કારણે જમીનમાં પાણીના તળ ઊંચા આવવા માંડ્યા અને જે મૂળ યોજના બની હતી એમાં બાલાસિનોરનો નંબર નો. કારણ સરકારમાં જૂની એટલે મારી પાસે કાગળ આવ્યા. મેં કહ્યું ભાઈ, આ કેનાલને સહેજ આમથી વાળીને લઈ જઈએ તો બાલાસિનોર નદી ખર્ચો કેટલો આવે?
મને સાહેબોએ સમજાવ્યું, સાહેબ આ તો બહુ મુશ્કેલ છે, આ તો અઘરું પડે અને ખર્ચો બહુ વધી જાય, જાત જાતના બધા કારણો છે, સરકારી અધિકારીઓને ટેવ પડે ને પડે. એટલે મેં પછી નકશો હાથ અને ઇન્ડિપેન્ડન્ટ દીધી, આમ કરીને લીટો દોર્યો. હવે મેં તો તમારી યોજના બનાવી લઈ આવો. પછી યોજના બનાવી લઈ આવ્યા તો મને કે સાહેબ આ તો 50 કરોડ રૂપિયા વધી જશે. મેં કહ્યું એક તાલુકા માટે 50 કરોડ ની મોટી રકમ છે ભાઈ. અને ભાઈઓ બહેનો 50 કરોડ રૂપિયા વધારે ખર્ચીને આજે બાલાસિનોર સુધી સુજલામ સુફલામ ઉતારી. મિત્રો મનમાં ઈચ્છા શક્તિ જોઈએ, સમાજ માટે સંવેદના જોઈએ, અને મારી સરકાર સંવેદનશીલ સરકાર છે અને એના પરિણામે લોકો સુધી કામ કરવામાં અમે સફળ થયા. આ રાજીવ ગાંધી આપણા દેશના પ્રધાનમંત્રી હતા, યાદ છે કે નહીં? ભૂલી ગયા. અરે એમના નામે 400 તો યોજનાઓ ચાલે છે, તમને નામ યાદ નથી? સરકાર એમના જન્મદિવસે આજે પણ 700 કરોડ રૂપિયાની જાહેરાતો ખર્ચે છે. બોલો, છાપામાં છાપા 700 કરોડ રૂપિયા ખાલી એમની જાહેરાતના. પણ તમને કોઈને યાદ નથી. આ ગજબ છે ભાઈ. હશે ઘણું બધું ભૂલવા જેવું છે આ ઇતિહાસ. આ રાજીવ ગાંધીએ પ્રધાનમંત્રી હતા ત્યારે એમ કહેલું, અને ત્યારે પંચાયતમાં કોંગ્રેસનું રાજ હતું, તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હતી, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ હતી, વિધાનસભામાં કોંગ્રેસ હતી, લોકસભામાં કોંગ્રેસ હતી, પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક જ પંજો બધે ફેલાયેલો હતો. બધે ભાજપનું તે વખતે નામો નિશાન નહોતું. અમે તો સાફ થઈ ગયા હતા. અને રાજીવ ગાંધીએ કહ્યું હતું કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે છે એ ગામડામાં ગરીબના ઘર સુધી પહોંચતા પહોંચતા ઘસાતા 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 રૂપિયાના 15 પૈસા થઈ જાય છે. જરા કોંગ્રેસના મિત્રો જવાબ આપો, આ રૂપિયો ઘસનારો પંજો કયો હતો જેણે 15 પૈસા કરી નાખ્યા? આ કોંગ્રેસના પંજાની એવી કઈ તાકાત છે કે દિલ્હીથી રૂપિયો ગામડે આવે ત્યાં સુધી 15 પૈસા થઈ જાય? આ શબ્દો રાજીવ ગાંધીના છે અને નીચેથી ઉપર સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે છે. પણ એમને સુધારો કરવાનું સૂઝ્યું નહીં. ભાઈઓ, આપણે સુધારો કર્યો. ગરીબ કલ્યાણ મેળા દ્વારા આપણે પુરવાર કરી દીધો કે ગાંધીનગરથી 1 રૂપિયો નીકળે તો ગરીબના હાથમાં 100 પૈસા જાય. એ આપણે પુરવાર કર્યો. ભાઈઓ બહેનો, આપ કલ્પના કરો, ગયા 11 વર્ષમાં મેં 1000 ગરીબ કલ્યાણ મેળા કર્યા. 1000. કોંગ્રેસ વાળાને ખબર ના પડી કે બધું શું ચાલે છે. સમજણ ના પડી. 1000 ગરીબ કલ્યાણ મેળામાં 14,000 કરોડ રૂપિયા 85 લાખ ગરીબોના લાભમાં સીધે સીધા પહોંચાડી દીધા. આવો જાહેર મેળાવડો કરીને ટીવી મીડિયાની હાજરીમાં, નહીં તો પહેલા કોઈ વિધવાને પેન્શન લેવું હોય ને તો કોઈ દલાલો વગર મેળ નહોતો પડતો. કોઈ અપંગને સાયકલ લેવી હોય તો દલાલો 1000 1500 રૂપિયાની કટકી કરતા હતા. આ બધી કટકી કંપની બંધ કરી દીધી. દલાલોનો ગુજરાતમાંથી દેશવટો થઈ ગયો અને એના કારણે આ બધી ખોજ અકળાયેલી છે. આ જેમના સાલિયાણા બંધ થઈ ગયા ને એ રૂવા ભુવા 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 થઈ ગયા. અને એટલે તમે જોયું હશે દિવસ ઉગ્યો નથી કે મોદીને ગાળ પડી નથી.
તમે ભાઈઓ આપણા ડોક્ટર મનમોહનસિંહજી એમની સરકારને 8 વર્ષ થયા ને, યાદ રાખો ભાઈ, યાદ રાખવા જેવું છે. મનમોહનસિંહજી પ્રધાનમંત્રી છે તો ખબર છે ને, ભલે સરકાર ચલાવતા ના ચલાવતા પણ છે તો ખરા જ નહીં, તો યાદ તો રાખો યાર. આ મનમોહનસિંહજીની સરકાર 8 વર્ષથી દિલ્હીમાં બેઠી છે. આઠ વર્ષમાં તમે કોઈ સારા સમાચાર સાંભળ્યા છે ભાઈ? જરા કોંખાડીને બોલો. સવારે છાપું ખોલ્યું હોય અને સારા સમાચાર વાંચવા મળ્યા હોય એવી એક પણ ઘટના છે? સાંજે ટીવી ચલાવતા હો અને ટીવી ચાલુ કરતા આનંદદાયક સમાચાર આવ્યા હોય અને ઘરમાં બૈરાન કહ્યું હોય, લે ચાલ શ્રીરામ વાદળ મૂક, આજે સારા સમાચાર આવ્યા, એવી કોઈ ઘટના સાંભળી છે? એવી કોઈ ઘટના સાંભળી છે? 8 વર્ષમાં સમાચાર આવે તો કેવા આવે છે? કયા સમાચાર સાંભળવા મળે છે દિલ્હીથી? જરા બોલો તો. ભ્રષ્ટાચાર, કૌભાંડ, બળાત્કાર, લૂંટ. આજે આ જેલમાં ગયો, આજે આને જામીન મળ્યા. મોંઘવારી, આવા જ સમાચાર. ક્યારેક ડીઝલના ભાવ વધે, ક્યારેક પેટ્રોલના ભાવ વધે, આ સિવાય કાંઈ ગેસનો બાટલો, ગેસનો બાટલો. હવે મને કહો ભાઈઓ, આ કોંગ્રેસની દિશા છે. આપણે ગુજરાતને એ દિશામાં લઈ જવું છે. આ ભ્રષ્ટાચારને ગુજરાતમાં ઘૂસવા દેવો છે. આ કૌભાંડોને ગુજરાતમાં ઘૂસવા દેવા છે. આ બળાત્કારીઓને ગુજરાતમાં ઘૂસવા દેવા છે. ભાઈઓ બહેનો, ગુજરાતને દિશા મંજૂર નથી. અમારી દિશા છે તો સરદાર પટેલની દિશા છે અને અમે સરદાર પટેલની દિશા છે. સરકાર પણ જો સરદાર પટેલની દિશા પકડી હોત, ભાઈઓ બહેનો, કોઈ ગુનો ભૂલ કરે તો આપણે માફ કરીએ છીએ નહીં કરતા? આપણે માફ કરીએ છીએ કે નહીં? કરીએ છીએ ને? કોઈથી નાનો ગુનો થઈ જાય આપણે માફ કરીએ ના કરીએ? પણ કોઈ
કેરી ખવડાવો, કાચું લો. હાલ કર્યું ને, ખવડાવો, ફાંકા મારો. આપ વિચાર કરો, 6 બાટલા અને 7મો બાટલો લેવો હોય તો હિન્દુસ્તાનના મધ્યમ વર્ગના કાળા બજારોમાં બાટલો લેવા જવું પડે એવું. કોંગ્રેસના મુખ્યમંત્રી જુઓ છેતરપિંડી કહેવામાં મશહૂર છે. અને સોનિયાબેન રાજકોટ આવ્યા હતા. હમણાં વારો આવે છે, જુઓ ને. સોનિયાબેન રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં એમણે કહ્યું કે કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ આપવાની કરતા નથી. સોનિયાબેન, અરે તમારી દિલ્હીમાં સરકાર છે, પણ તમને સરકાર કેવી રીતે ચાલે, સરકારના નિયમો શું હોય, સરકાર કેમ કામ કરે એનું પ્રાથમિક ધ્યાન એક જ પણ નથી આવતું. એમણે કહ્યું છે કે જેને 7મો બાટલો લેવો છે એને બજાર ભાવે લેવો પડશે. અને કોઈ સરકાર બાટલો આપવા માંગતી હોય તો એને ગ્રાહકને સીધા પૈસા ચૂકવવાની વ્યવસ્થા કરે. અમે આ પરોજણમાં પડવાના નથી. હવે મને કહો કે રાજકીય લાભ લેવા માટે 3 બાટલા અને બાટલા આપનારો હાથ ઊંચા કરી નાખે અને છેતરપિંડી. અને સોનિયાબેન, પૂછતા પહેલા જરા બરાબર લેસન કરીને આવો, લેસન કરીને આવો. જીરો માર્ક મળશે, જીરો. હા, તમે દર વખતે ભૂલા પડો છો અહીં ગુજરાત. હવે તો સમજો, શીખો કઈ ભાઈઓ બહેનો. અને હું સોનિયાબેનને જવાબ આપવા માંગુ છું. અરે તમારા મુખ્યમંત્રીઓ તો 3 બાટલાના નામે લોકોની છેતરપિંડી કરીને છાપામાં ચમકવાની કોશિશ કરતા હશે. સોનિયાબેન, મારો તમને પડકાર છે અને આ દેશના મીડિયાના લોકોને પણ મારી વિનંતી છે. 1 મહિનો થયો સોનિયાબેનના મુખ્યમંત્રીઓએ 3 વધારાના બાટલા પર જાહેરાત કરી છે. એક પણ રાજ્યમાં એક પણ વ્યક્તિને આજ સુધી એક પણ વધારાનો બાટલો આપી શક્યા નથી અને એની માફી પણ માંગતા નથી. અને આપ્યો હોય તો જાહેર કરે. ભાઈઓ બહેનો, આ રીતે પ્રજાને ગુમરાહ કરો છો. એટલું જ નહીં ભાઈઓ બહેનો, ગુજરાતે શું કર્યું છે? આ સોનિયાબેન તો હજુ બાટલા ગણ્યા કરે છે. બાટલા. આ ગુજરાત એક રાજ્ય એવું છે કે જેને ગુજરાતમાં બહેનોને રસોડામાં જેમ નળમાં પાણી આવે એમ રસોડામાં પાઇપલાઇનથી ગેસ આવે એના માટે 10,000 કરોડ રૂપિયાના ખર્ચે 2200 કિલોમીટર પાઇપલાઇન નાખી દીધી છે આખા ગુજરાતમાં. 2200 કિલોમીટર, 10,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. અને મુખ્ય પાઇપલાઇનમાંથી ગામમાં લઈ જનારી પાઇપલાઇનો નાખી. 300 જેટલા ગામમાં લઈ જવાની પાઇપલાઇન નાખી. 300 ગામોમાં મોહલ્લા સુધીની પાઇપલાઇન નાખી. જેમણે માંગે એમને કનેક્શન આપી દીધા. અને હિન્દુસ્તાનમાં ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જ્યાં ગામડામાં પણ 300 ગામોમાં અને શહેરોમાં પાઇપલાઇનથી
રસોડા સુધી ગેસ પહોંચે છે અને આજે લગભગ 7 લાખ કુટુંબોને ઘરમાં ગેસ જાય છે. એ 7 લાખ કુટુંબોને ગેસના બાટલાની લાઈનમાં ઉભા રહેવું નથી પડતું. તમારા ભારત સરકારના 7 લાખ બાટલા બચાવવાનું કામ આ ગુજરાત કરે છે. હવે કોંગ્રેસને ખબર પડી કે આ મોદી જે ગેસનું તોફાન લાયા છે આ કોંગ્રેસ ઠાક થઈ જશે. જો આ ગેસ ઘેર ઘેર પહોંચ્યો તો આ બહેનો તો ઓળ ગોળ થઈ જશે, મોદી જ મોદી કરતી થઈ જશે. અને પછી ગુજરાતમાં કોંગ્રેસનો ઝંડો ક્યારે આવશે નહીં. એટલે શું કર્યું? દિલ્હી ગયા, મેડમ પાસે ગયા, એમના સાથીદારો પાસે ગયા, ગમે તેમ કરો આ મોદીનું ગેસનું કામ બંધ કરાવો, પાઇપલાઇન તો નાખવાનું બંધ કરાવો. ભાઈઓ બહેનો, આ ગુજરાત વિરોધીઓની જમાત જુઓ. 2 વર્ષ પહેલા દિલ્હી સરકારે ફતવો બહાર પાડ્યો, સોનિયાબેન આ મારી બહેનોને ગેસ પહોંચાડવા માટે હું મનાઈ કરતો, કોશિશ કરતો હતો, ત્યારે તમારી સરકારે ફતવો બહાર પાડ્યો અને મને હુકમ કર્યો છે